પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આ દાખલો પણ મોસ્ટ આઈએમપી છે, સાવ ઈઝી છે, ખાલી દેખાવમાં અઘરો છે, બાકી કંઈ છે નહીં. જાગો છો બધાય? ઓકે. શું કીધું દાખલામાં? તમારી શાળાના લંબચોરસ મેદાનમાં એ બી સી ડી માં, હાલો, તમારી શાળાના લંબચોરસ આકારના મેદાનમાં ABCD માં રમત ગમતની દિવસની પ્રવૃત્તિ યોજાયેલ છે. આ એક મેદાન છે, મેદાનનું નામ આપી દીધું ABCD, 4 ખૂણા છે. આની અંદર રમત ગમતની પ્રવૃત્તિ યોજાયેલ છે. હાલો પછી આગળ, એક પાવડરની મદદથી 1 મીટરના અંતરે રેખા દોરેલ છે. આવડે ઊભી રેખા દેખાય ને? પાવડરથી હું દોરેલી સામ રેખા દોરી, કબડ્ડી માટે કેમ આપણી સ્કૂલમાં દોરે, બરાબર ને? હાલ એમ ઊભી લાઈન દોરેલી છે, બરાબર. આકૃતિ 7.12 માં દર્શાવેલ અનુસાર AD પર પ્રત્યેક 1 મીટરના અંતરે એવા 100 ફૂલના કુંડા મૂકેલ છે. એટલે કે અહીંયા જે છે ને AD ઉપર 1 મીટરના અંતરે કેટલા ફૂલના કુંડા મૂક્યા? 100, એટલે કે 100 મીટર થાય ને. કુલ મીટર કેટલું થાય? 100. એટલે આ 100 મીટરની બેઝિકલી દોડ છે. આ દોડ કેટલા મીટરની છે? 100. એટલે અહીંયા લખું કુલ મીટર બરાબર 100. કુલ મીટર કેટલું થાય? કેમ? કારણ કે 1 મીટરે 1 ફૂલનું કુંડલું મૂક્યું. આવા 100 મૂક્યા છે, એટલે કુલ કેટલા મીટર થાય? 100 મીટરની દોડ છે. આનો મતલબ શું થાય? કેટલા મીટરની દોડ? બોલો કેટલી? 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 હજી? બસ હવે નહીં, સાહેબ થાકી ગયા. વેઇટ, સ્કીપ નહીં કરતા. તમારા ફાયદાની વાત છે. ધોરણ 10 ની અંદર આવ્યા છો, બોર્ડની પરીક્ષા આપવાની છે, જોરદાર રિઝલ્ટ લાવવું છે, તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. ચેમ્પિયન વિદ્યાર્થી સાથે ભળી જાઓ. આ લાઈવ લેક્ચરની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, ગુજરાતી બધુંય ભણાવીએ છીએ. અનમ્યુટ કરીને ઘરેથી બોલીને ડાઉટ પૂછી શકો અમારા લાઈવ લેક્ચરમાં. અને તમારે ટ્રાય કરવી છે, ખાલી 300 રૂપિયા આપીને મહિનો દિવસ ટ્રાય કરો ને પછી મજા આવે તો આગળ જોડાવો. તમે એમ કહો સાહેબ તમારું રિઝલ્ટ આ છે, મારી પાછળ રિઝલ્ટના ફોટા જોઈ લો અમારા ટોપર્સ, અને તમે ચેમ્પિયન બનવા માંગતા હો, ચેમ્પિયન બેચ સાથે જોડાઓ. ગુડ બાય. હાલો આગળ વ્યા જઈએ. હવે આગળ વાંચીએ. નિહારિકા બીજી હરોળમાં દોડે છે. કોણ દોડે છે? નિહારિકા. કોણ? નિહારિકા કોણ? બધાય બોલો શું? કેટલામી હરોળમાં દોડે છે? બીજી લાઈનમાં. જો આ નિહારિકા છે, કેટલામી હરોળમાં? બીજીમાં. એટલે x જે છે ને એ 2 થયું. x કેટલો થયું? હવે y ગોતવું પડશે ને, y માટે આગળ કીધું છે. બીજી હરોળમાં દોડે છે, તેને AD નું 1/4 ભાગનું અંતર કાપ્યું છે. 4. હાલો, તો નિહારિકાએ કેટલું અંતર કાપ્યું છે? તો હવે હું ગોતું છું. નિહારિકાએ કાપેલ અંતર. હું શું ગોતું છું? નિહારિકાએ કાપેલ અંતર બરાબર, ધ્યાન રાખો, કુલ અંતર કેટલા મીટર છે? કેટલા ભાગનું અંતર કાપ્યું? 1/25 ચોખ્ખું 25 એટલે મતલબ એવો થાય કે એનો y આમ કેટલો છે ભાઈ? 25. બીજી હરોળમાં દોડે છે. આડી લાઈન છે ને x કહેવાય, એટલે 2. ઊભી લાઈન છે ને y. અને ક્યાં પહોંચી? 25 મીટરે પોગી. ક્યાં પોગી? સમજાઈ ગયું? કેમ 25 મળ્યા? તો કે 100 ગુણ્યા 1/4, કારણ કે કુલ મીટર કેટલું છે? 100. આગળ વાંચીએ. અને ત્યાં લીલો ધ્વજ ફરકાવે છે. ઓકે, આગળ વ્યા જઈએ. પ્રીત 8મી હરોળમાં દોડે છે. કોણ દોડે છે? પ્રીત. તો પ્રીત માટે x યામ શું થઈ ગયું? 8. પ્રીત માટે x યામ 8. અહીંયા હું લખી નાખું. નિહારિકા માટે, નિહારિકા એટલે હું એમ કરું n, નિહારિકાનું હું લખું, અને અહીંયા xy બરાબર લખી નાખું. x તો બીજી હરોળમાં દોડે છે એટલે 2, અને y કેટલું મળ્યું? 25. હવે કોણ છે ભાઈ? પ્રીત. તો પ્રીતે કાપેલ અંતર પેલા ગોતીએ. હું ગોતીએ? પ્રીતે કાપેલ અંતર. હાલો અહીંયા ધ્યાન રાખો. 100 કે ટોટલ મીટર કેટલા? કેટલું અંતર કાપ્યું ભાઈ એમણે? કેટલા ભાગનું અંતર કાપ્યું? હે? હાલો ગુણ્યા 1/20 એટલે એ કેટલું અંતર કાપ્યું? તો
તો પ્રીત માટે x અને y યામ શું થશે તો કે ભાઈ x શું છે 8 અને y કેટલું 20. હાલો ડન થઈ ગયું. હા કે ના? આગળ વધી જઈએ ભાઈ. ત્યાં લાલ ધ્વજ ફરકાવે, ઓલો લીલો સોરી ઓલી લીલો અને આ આપણને કાઈ વાંધો નથી ભલે ફરકાવે. હાલો આગળ વ્યા જઈએ. આ બંને ધ્વજ વચ્ચેનું અંતર, આપણે અંતરનું સૂત્રની પેલા સ્વાધ્યાયમાં શીખ્યા ને, શું હતું? x અંડર રૂટ x માઇનસ x એનો વર્ગ વત્તા, બસ ઈ સૂત્ર મૂકવાનું છે, બીજું કાંઈ કરવાનું છે. હજી બીજું કરવાનું છે, પેલા એટલું કરી લીધા પછી બીજું કરવાનું છે. એટલે કે બીજું કાંઈ કરવાનું નથી, તલવાનું છે. હાલ જવો અહીંયા જગતની માલિપા બેઠેલી હંસા માસી, ધ્યાન અહીંયા રાખો. NP નું અંતર ગોતવાનું છે. આ બે વચ્ચેનું ગોતવાનું છે અંતર. એટલે હું લખું છું NP બરાબર નિહારિકાનો N અને પ્રીતનો P. હવે તમારે A અને B લખવું હોય તોય વાંધો. ઓકે, અંડર રૂટ સૂત્ર હતું x માઇનસ x, આનો x છે 2 માઇનસ આનો 8 એનો વર્ગ, પછી y માઇનસ y તો કે 25 માઇનસ 20 એનો વર્ગ. કોઈને કઈ ડાઉટ નો જ હોય ને? આમાં શું ડાઉટ હોય? હાલો ભાઈ, 2 માંથી 8 જાય એટલે 2 માંથી 8 જાય એટલે માઇનસ 6. અને પશ્વી માંથી 20 જાય તો 6 નો વર્ગ પાકું તમારું. આમ 5 નો વર્ગ. ઓકે, 36 માં પશ્વી નાખો ભાઈ. 36 પશ્વી એટલે સોરી 36 જો શું કરાય 35 પેલા 5 નાખો એટલે પસા થાય કે નો થાય? 40 થાય કે 50 થાય? હા, હું લેવા પાડો લે. 35 5 નાખો તો 40, 20 નાખો તો 60 માં 1 નાખો તો એટલે 36 અને પશ્વી એકઠ થાય. અને આમે ખબર પડે 5 ને 1 6 3 ને 2 5 થાય ને. હું ભાઈ બન હું ગમે બોલું હા પાડ દેવાની. 6 અને 5 કેટલા થાય? 11. વધી પડી 1. 1 ને 3 5 ને 2 6 એટલે 61 થાય. સમજાણું કે નહીં? સરવાળો કરતા આવડે ને? લો બાપા કરી દો, રેવા દો મારા બાપ. 6 ને 5 11, વધી પડી 1, 3 ને 1 4, 4 માં 2 નાખો એટલે 6. હાલો ડન. હવે તો હરખું મોઢું હકાળો. હા, આ બેન અંતર છે NP નું, એટલે કે કેટલું અંતર છે? રૂટ 61. હાલો એકમ લખવાનો કેમ ગઈ? હા હાલો ડન. ઓકે, અહીંયા મીટર લખવાનું. હું લખવાનું? આગળ વાંચીએ. આગળ હું કીધું ભાઈ? તેનું અંતર કેટલું થશે? રૂટ 61 મીટર થશે ભાઈ. આગળ હું કીધું? જો રશ્મિએ આ બંને ધ્વજને જોડતા રેખાખંડના મધ્ય પર વાદળી ધ્વજ ફરકાવ્યો હોય તો તે ધ્વજ ક્યાં ફરકાવ્યો હશે? ક્યાં લખ્યું ભાઈ? આ NP ની મધ્યમાં ફરકાવ્યું એમ કીધું. ક્યાં કીધું? બરાબર. કોણ છે? રશ્મિ. રશ્મિ ક્યાં ફરકાવશે ભાઈ? તો મધ્ય બિંદુ હમણાં સૂત્ર લીધું કે નહીં? બરાબર ને? તો આપણે રશ્મિના યામ ગોતીએ. કોના ગોતીએ છીએ? એટલે R X Y બરાબર. એટલે આપણને એમ કીધું કે અહીંયા જે છે એ કોણ હતું ભાઈ? નિહારિકા. અહીંયા જે છે એ કોણ છે? પ્રીત. આ બેયનું જે અંતર છે કે નહીં, આની વચ્ચે એને ફરકાવો હોય તો એ કઈ હરોળમાં ફરકાવો જોવે અને ક્યાં ફરકાવો જોવે એ આપણે કહેવાનું છે. એટલે એક્સે ગોતવાનું છે. અને પણ અહીંયા આપણને ચોખ્ખું કીધું મધ્ય બિંદુ. એટલે કયું સૂત્ર લેવાનું? મધ્ય બિંદુ. મધ્ય બિંદુનું સૂત્ર શું છે ભાઈ? x1 વત્તા x2 છેદમાં y1 વત્તા y2 ના છેદમાં. ડન. x1 અને x2 તો કે આ x1 આ x2 આ y1 ને આ આની પહેલા આપણે જે લીધું હતું ઈ. હા કે ના? હાલો x1 કેટલા? y2 હાલો સોરી x2 આવે. x1 2, x2 એટલે 2 વત્તા 8 એના છેદમાં 2. y1 અને y2. y1 આવડું આ 25 વત્તા એના છેદમાં 2. હાલો ભાઈ 2 અને 8 10 ના છેદમાં 2 એમનો બરાબર. પછી 25 ને 20 45 એના છેદમાં. હાલો 2 પંચા એટલે અહીંયા મૂકી દો 5. 45 ભાગ્યા 2 એટલે 45 ના અડધા 22.5 થાય. કેટલા થાય ભાઈ?
મતલબ એવો થાય કે રશ્મિને 5મી હરોળમાં અને 22.5 એની વચ્ચે ટૂંકમાં અહીંયા જે છે એને શું કરવું પડે? ધ્વજ ફરકાવો. પણ હરોળ કેટલામી હશે? 5મી. અને મીટર કેટલું થશે? 22.5. દાખલો થઈ ગયો. આ એક વસ્તુ ખાલી 2 માર્ક્સમાં પૂછાય, યા તો 3 માર્ક્સમાં, પણ ગમે 2 વસ્તુ નહીં પૂછાય, એક્ઝામમાં પૂછાય તો કોઈ પણ એક પૂછાય એમ. Painted, Painless Learning.